સેન્સેક્સ 79,000ની નજીક અને નિફ્ટી 24,600 ઉપર મજબૂત. સ્થાનિક સંસ્થાઓનું કેશ માર્કેટમાં 4,000થી વધુ કરોડનું બાઇંગ. આજે 6 ઓગસ્ટના દિવસે ભારતીય શેર બજારે ધીમી પરંતુ મજબૂત ચાલ સાથે પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે. ડીઆઈએ આજના દિવસમાં આક્રમક ખરીદી કરી અને 4,000થી વધુ કરોડનું ફંડ માર્કેટમાં ઠાલવ્યું છે. તેની સામે એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,250થી વધુ કરોડનું બાઇંગ નોંધાવ્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 6 ઓગસ્ટ. નિફ્ટી 11.35 ઉપર 24,636 પર. સેન્સેક્સ 78,954 પર 373 પોઈન્ટ ઉપર. ઇન્ડિયા વિક્સ 12.16 પર. વોલેટિલિટી ઇન્ડેક્સ 12ના લેવલ પર કંટ્રોલમાં દેખાઈ રહ્યું છે. આજના ડેટામાં વાત કરીએ તો સ્થાનિક સંસ્થાઓનું બાઇંગ અને એફઆઈનો ફ્યુચરમાં કમબેક આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. કેશ માર્કેટમાં આજે ડીઆઈ તરફથી એટલે કે આપણા લોકલ પ્લેયર તરફથી 4,013 કરોડનું ચોખ્ખી ખરીદી થઈ. એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,253 કરોડની બાઇંગ કરી. સ્ટોક ફ્યુચરમાં 242 કરોડની બાઇંગ કરી. તેની સામે આપણને સેલિંગના પણ ડેટા આજના દિવસમાં જોવા મળ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શનમાં 1,231 કરોડનું વેચાણ. સ્ટોક ઓપ્શનમાં 173 કરોડ અલગથી વેચાણ. કેશ માર્કેટમાં 17.86 કરોડની નામમાત્ર વેચવાલી. જ્યારે ડીઆઈઆઈ કેશ માર્કેટમાં 4,000થી વધુ કરોડનું બાઇંગ કરે ત્યારે ભારતીય બજાર પર સ્થાનિક સંસ્થાઓનો ભરોસો આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. બજારની દરેક ચાલમાં શિસ્તબદ્ધ એસઆઈપી અને ગોલ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા લાંબા ગાળાના વેલ્થ ક્રિએશનમાં મજબૂત સપોર્ટ આપે છે. માર્કેટના આ ફેઝમાં તમારા પોર્ટફોલિયોને રિવ્યૂ કરવા કે પછી નવા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ વાયા મ્યુચ્યુઅલ ફંડ માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. મળીશું આપણે આવતીકાલે નવા ડેટા, નવા નંબર અને માર્કેટના નવા મૂડ સાથે. જય હિન્દ, વંદે માતરમ.